હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે તમને બતાવશું સ્વિમિંગ પુલ જે આપણે ઘરે લાવ્યા છે કશિશના પપ્પા. તો ચાલો આપણે જોઈએ. ફાઇનલી આપણે આવી ગયા છીએ અગાસી ઉપર. આપણે સ્વિમિંગ પુલ છે મોટો, એટલે અગાસી જે એવી સ્પેસ લાગે છે મને કે અહીંયા આપણે એ સ્વિમિંગ પુલ ખોલી શકશું. અને આ છે હવા ભરવાનો પંપ. આપણે જે પુલ છે એમાં આપણે હવા ભરશું. તો ફાઇનલી આપણે આ અનબોક્સ કરી નાખ્યું છે અને હવે આપણે આમાં હવા ભરશું. પેલા તો આપણે અગાસી સાફ કરવી પડી એના માટે. ઈ બંધ કરી દેવાનું. ઓકે, હવે આપણે ક્યાંથી સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે ગોતીએ. પેલા તો પહેલી વાર આપણે ખોયલું છે એટલે આપણને ખબર નથી ક્યાંથી ભરવાની છે. આમાં ગોતતો જોઈએ કેવું લાગે. ઘણા સમયથી શોખ હતો કે પપ્પા સ્વિમિંગ પુલ લઈ આવો. હા, સ્ટાર્ટ થઈ ગયું છે હવા ભરવાનું. તો ફાઇનલી આપણે આમાં હવા ભરી લીધી છે સ્વિમિંગ પુલમાં. અને આના પોઈન્ટ હું તમને બતાવું. આ છે સૌથી નીચેનું, આ છે સેકન્ડ નંબર અને આ થર્ડ નંબર. આ ત્રણેયમાં આપણે હવા ભરવાની હોય. અને આ છે અંદરના પાર્ટમાં હવા ભરવા માટે. અહીંયા નાનું એવું બૂચ આપેલું હોય છે એમાં. અને જ્યારે પણ આપણે આને કવર પાછું કરવું હોય ત્યારે આમાંથી પાણી કાઢી નાખવાનું અને એની મેળે જ પાણી નીકળી જશે. થોડીક વાર લાગશે એવું કીધું છે અમને, જ્યાંથી લીધું ને પણ એની મેળે જ આમાંથી જાતે જ પાણી નીકળી જશે. પાણી નીકળ્યા પછી આપણે આમાંથી હવા કાઢવાની. એટલે પ્રોપર આને સુકાવા દેવાનું એકદમ, અને પછી જ આને સંકેલવાનું. જો તમે આને એમનેમ જ સંકેલી લો ને તો પછી આ એકદમ આનું પ્લાસ્ટિક હોય છે ને ચોટી જાય અને ક્રેક થવાની બીક રહે. તો ચાલો હવે આપણે આ પુલને ભરી લઈએ પાણી.
અમને જણાવજો કે આ અમારો સ્વિમિંગ પુલનો વિડીયો તમને કેવો લાગ્યો. અને આપણે આ આખો પુલ ભરી શકીએ પણ મીસુબેન હજી નાના છે. અને ખરેખર એક વસ્તુનું ધ્યાન રાખવું કે બાળકોને ક્યારેય આવા પુલમાં એકલા ન મૂકવા, એની બાજુમાં તો રહેવું જ. ખાસ કરીને આટલા આ મિસ્ત્રી જેવડા બાળકોને ના મૂકવા, એટલા એને તો ખબર ના પડે, પડી જવાય પછી ઊભા ન થઈ શકે. એટલે ખાસ તમારા ચાઇલ્ડનું એ ધ્યાન રાખવું કે એકલા ન મૂકો, એ જ્યાં સુધી રમે ત્યાં સુધી એની પાસે રહેવું. અને તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. Mish, rivlom